આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। ચિત્તરૂપ અસતગુરુના લક્ષણો। તે ખોટા ગુરુ કેવા છે? તો દેહને અહંકારે ને ચિત્તને સંકલ્પે યુક્ત છે। વળી તે ખોટા ગુરુના દેહને વિશે જે ચિત્ત છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, તૃષ્ણા ઇત્યાદિક દુઃખે કરીને જીર્ણ થઈ ગયું છે। એ ખોટા ગુરુનું ચિત્ત મોટા પરમહંસના ગુણ જે વૈરાગ્ય, વિચાર, ધૈર્ય અને સંતોષ એના પુરુષ પ્રયત્ન માંગ દાખલો કરતું નથી। અને એ ચિત્તરૂપ ગુરુ સર્વકાળે વિષય સન્મુખ દોડતો રહે છે। અને તે ચિત્તરૂપ ગુરુનો ઉપદેશ મુમુક્ષુને ગ્રહણ કરવો જ નહીં। ને મોરના પીંછા પવનને લાગવે કરીને સ્થિર રહેતા નથી, તેમ એ ચિત્તરૂપી ગુરુ વિષયરૂપી પવને કરીને ભટકતો ફરે છે, પણ કાંઈ લાભ એ ચિત્તરૂપ ગુરુને પ્રાપ્ત થતો નથી। જેમ શ્વાન ઘરના બારણા પ્રત્યે ભટકતો ફરે છે, તેમ એ ચિત્તરૂપ ગુરુ પદાર્થને પામવા નિમિત્તે ભટકતો રહે છે, પણ પ્રાપ્તિ કાની થાતી નથી। જો કાની પદાર્થની પ્રાપ્તિ થાય છે, તો તેટલે કરીને તૃપ્ત થાતો નથી। અંતરને વિશે તૃષ્ણા રહે છે, જેમ કરંડિયાને વિશે જળ ભરીએ પણ કરંડિયો પૂર્ણ થાતો નથી, ને છિદ્રને માર્ગે કરીને જળ નીકળી જાય છે, ને કરંડિયો ઠાલો ને ઠાલો રહે છે। તેમ ચિત્તરૂપ ગુરુને જો ભોગ પદાર્થની પ્રાપ્તિ થાય છે, તો પણ સંતોષને નથી પામતો, સદાકાળ તૃષ્ણા એ યુક્ત રહે છે। તે માટે એ ચિત્તરૂપ ગુરુને માનવો નહીં, પોતાને વિશે આત્માપણું માનીને એ ચિત્તરૂપી ગુરુના ઉપદેશ થકી છેટે રહેવું। એ ચિત્તરૂપ ગુરુ મહામોહરૂપ સમુદ્ર છે, તેને વિશે તૃષ્ણારૂપી તરંગ ઉપજે છે, તે ક્યારેય પણ તરંગ સ્થિર નથી રહેતા। જેમ સમુદ્રને વિશે અતિશય વેગે કરીને તરંગ ઉઠે છે, તે તરંગે કરીને કાંઠાના વૃક્ષ પડી જાય છે, અને તે વૃક્ષ જળને વિશે વહી જાય છે, તેમ સંત સમાજથી જે જુદો પડે તે ચિત્તરૂપ ગુરુ જે સમુદ્ર, તેના ઉપદેશ જે તરંગ, તેને વેગે કરીને મુમુક્ષુ સંસાર સમુદ્રને વિશે વહી જાય છે। પછી તે મુમુક્ષુને વાસનારૂપી તરંગને વેગે કરીને અચળ સ્વભાવ રહેતો નથી, પણ ચંચળ થઈ જાય છે, અને દેહાત્મ બુદ્ધિ થાય છે। ચિત્તના સંકલ્પને જીતવાને અર્થે એ જીવ મહાદીન થઈ જાય છે। ચિત્તરૂપી ગુરુ તે ઢીમર છે, ને એ વિષયરૂપી તેની જાળ છે, ને તે જાળમાં મુમુક્ષુ રૂપ પંખી પડતો થકો દીન થઈ જાય છે। અને તે ગુરુની સમીપે સ્ત્રીના વિષરૂપી જાળ છે, અને અસદ વાસના એ યુક્ત જીવરૂપ પંખી છે, તે વિષરૂપ જાળ માંગથી ઉડી શકતો નથી, ને સદવાસના એ યુક્ત જે જીવરૂપ પંખી જળ કૂપડીની કળાને પામ્યો તે ઉડી જાય છે। જેમ જાળને વિશે પડ્યો જે પક્ષી તે દીન હોય છે, તે ચિત્તરૂપી ગુરુ રૂપ ઢીમરને વિષય વાસના રૂપી જાળને વિશે બંધાણો થકો જીવરૂપ પક્ષી દીન થઈ જાય છે। વળી જેમ મૃગના ટોળા માંગથી ભૂલો પડ્યો જે મૃગ તે દુઃખને પામે છે, તેમ બ્રહ્મવેત્તાઓના ટોળા માંગથી જુદો પડ્યો એવો જે મુમુક્ષુ તે ચિત્તરૂપ ગુરુને વશ થઈને સદાકાળ દુઃખને પામે, ને તેનું ચિત્ત સદા દોષે યુક્ત રહે અને ક્યારેય પણ સ્થિર થાતું નથી। જેમ ક્ષીર સમુદ્ર મંદરાચલ પર્વતે કરીને સદાકાળ ચંચળ રહે છે, તેમ આ ચિત્તરૂપ જે ગુરુ તે રૂપ જે સમુદ્ર તે મોટા મોટા સંકલ્પે વિકલ્પે કરીને ક્ષોભમાન રહે છે। વળી જેમ પાંજરાને વિશે આવ્યો જે સિંહ તે ફરતો રહે છે,
સ્થિર કદાપી નથી થતો, તેમ વાસના રૂપી પાંજરાને વિશે આવ્યો, જે મુમુક્ષુના ચિત્તરૂપ સિંહ, તે સ્થિર નથી રહેતો, પણ ચંચળ રહે છે. માટે હે પરમહંસો, સંત સમાજથી જે જુદો પડે તેને ચિત્તરૂપી ગુરુ તે આત્મપદ થકી છેટે નાખી દે છે. જેમ અતિ પવનને ચાલવે કરીને સુકુંતૃણ તે પોતાના સ્થાનક થકી ક્યાંની છેટે પડી જાય, તેમ ચિત્તરૂપી ગુરુના વચનરૂપ પવને કરીને આ જીવ આત્માનંદ સુખ થકી છેટે પડી જાય છે. વળી જેમ સૂકા તૃણને અગ્નિ બાળે, તેમ ચિત્તરૂપ ગુરુ તેણે કહ્યાંગ જે તત્ત્વમસી આદિક વાક્ય તે એના મુખને સંબંધે કરીને મૂળગા અગ્નિરૂપ થાય, અને મુમુક્ષુ જીવને આત્મવેદતા ગુરુના સંબંધની જે ઈચ્છા તેને બાળે છે. વળી જેમ અગ્નિ થકી ધૂમ્ર નીકળે, તેમ ચિત્તરૂપી જે ગુરુ તેના હૃદયરૂપી અગ્નિ થકી તૃષ્ણારૂપ ધૂમ્ર નીકળે છે. તે ધૂમ્રે કરીને તે ગુરુના શિષ્ય અતિ દુઃખને પામે છે. એ ચિત્તરૂપી ગુરુ હંસ નથી. જો હંસ હોય તો ક્ષીરનીરને જુદા કરે છે. તે ક્ષીરનીરની પેઠે જે દેહને આત્મા એક જેવા થઈ ગયા છે, તેને ભિન્ન ભિન્ન નથી કરી શકતો. તે સારું હંસ નથી, પણ જીવ છે. અને ગુરુ આત્માના વિવેકે યુક્ત થકો આત્મપદને પામવા ને કાજે જતન કરે તો પણ એનું ચિત્ત એને પુરુષ પ્રયત્ન કરવા દેતું નથી. જેમ નદીનો પ્રવાહ સમુદ્ર પ્રત્યે જાય, તેને આવરણરૂપ જે વન તે રોકી રાખે, પણ સમુદ્ર પ્રત્યે જવા દેતું નથી, તેમ સંત સમાજ થકી જે મુમુક્ષુ જુદો પડ્યો, તેને એ ચિત્તરૂપ ગુરુ આત્માની પ્રાપ્તિની કોરથી વનની પેઠે રોકી રાખે ને સચ્ચિદાનંદ રૂપ સમુદ્રને વિશે પ્રવેશ કરવા દેતા નથી. તે ચિત્તરૂપ જે ગુરુ તે પરમ શત્રુ છે. તે માટે હે પરમહંસો, સંત સમાજ માંગ રહીને તે ઉપાય કરવો, જેને કરીને ચિત્તરૂપ જે ગુરુ જે શત્રુ છે તેનો અભાવ થાય ને આત્માની પ્રાપ્તિ થાય. અને આત્માની પ્રાપ્તિ રહિત થકો જે પુરુષ શિષ્ય આગળ બ્રહ્મ ઉપદેશ કરે, તેને તો મુવા તુલ્ય જાણવો. આ ચિત્તયુક્ત જે ગુરુ તે પોતાની સ્ત્રી જે દેહાત્મ બુદ્ધિ તે બુદ્ધિએ યુક્ત થઈને દેહાભિમાની જે મુમુક્ષુ તેની મુમુક્ષુતાને ખાય છે. જેમ મૃતકના શરીરને શ્વાનને શુની ભોજન કરે છે, તેમ વળી જેમ બાળક પોતાની છાયાને ખવીશ માનીને ભય પામે, તેમ એ ચિત્તરૂપી ખવીશ જેવા ગુરુને જે માને તે ભયને પામે છે. માટે હે પરમહંસો, દેહાત્મ બુદ્ધિવાળાને એ ચિત્તરૂપી ખવીશ ગુરુ તે દ્રઢ થઈને વળગે, અને આત્મબુદ્ધિવાળા જે મુમુક્ષુ તેને તો નથી વળગતો. તે ચિત્તરૂપી ગુરુના ઉપદેશને નાશ કરવાને અર્થે તો શ્રી નારાયણના ચરણારવિંદની ઉપાસના કરીને સંત સમર્થ છે. જેને નારાયણના ચરણારવિંદની ઉપાસના કે સાક્ષાત્કાર નથી, ને તે અગ્નિમાં બેસે એવો સમર્થ હોય, કે મોટા પર્વત ઉપર ચડવાને સમર્થ હોય, વજ્ર જેવી કઠણ વસ્તુને પણ ચૂર્ણ કરવાને સમર્થ હોય, તો પણ ચિત્તરૂપ ગુરુને ત્યાગ કરવાને અર્થે સમર્થ ન થાય, કારણ જે તે ગુરુને વિશે પ્રપંચ ઘણા છે. બ્રહ્મનિષ્ઠાવાળા સંત તે શ્રી મન્નારાયણના ચરણારવિંદના પ્રતાપે કરીને મહાચંચળ સ્વભાવવાળો એવો જે ચિત્તરૂપ ગુરુ તેને સહેજમાં જ મૂકી દે છે. તો હે પરમહંસો, હવે એ ગુરુને ચિત્તરૂપે કરીને કહીએ છીએ, જે ભગવાનથી વિમુખ એવા જે હિરણ્યકશિપુ આદિ તે સમુદ્રનું પાન કરી જાવા, અને અગ્નિને ભક્ષ કરી જાવા, ને મેરુ જેવા પર્વતને ઓળંગવાને સમર્થ છે, પણ ચિત્તને જીતવાને અસમર્થ છે. જે ચિત્ત તો સદા ચંચળ રૂપ છે, તેને જીતવાને સમર્થ એ તો સંત છે.
તે ચિત્ત કેવું છે? તો જે ચિત્તના ઉદય થયા થકી ત્રિલોકી ઉપજી આવે અને ચિત્તને લીન થયેથી ત્રિલોકી લીન થઈ જાય છે. તે ચિત્તને સંત જીતી લે છે. તે સંતને જીતવાને સમર્થ તો એક ભગવાન રૂપ ગુરુ છે, બીજો કોઈ નથી. બીજા તો ચિત્તરૂપ ગુરુ થકી હાર્યા છે, તો સંતને ક્યાંથી જીતી શકે? સંત તો સમર્થ છે, સંતથી બળિયો બીજો કોઈ નથી. માટે હે પરમહંસો, ચિત્તરૂપી ગુરુ સમુદ્ર છે, તેમાં વાસના રૂપી ઝેરનું જળ ભર્યું છે, ને તે ચિત્તરૂપ સમુદ્રને વિશે ભોગરૂપી સર્પ છે. તેની પાસે દેહાભિમાની જાય ત્યારે તૃષ્ણારૂપી ઝેર એને ચડી જાય, તેણે કરીને મૂળદા તુલ્ય થઈ જાય છે. ચિત્તરૂપી ગુરુ રૂપ જે મૂર્ખ મૃગ તે ભોગરૂપી લીલા તૃણને સુખરૂપ માનીને તૃષ્ણારૂપી ખાઈમાં પડી જાય અને જન્મ જન્માંતર નામ દુઃખને ભોગવે છે. ક્યારેક આ ચિત્ત વૈરાગ્યવાન થઈને બેસે છે. જ્યારે પ્રારબ્ધને જોગે કરીને સ્ત્રી, દ્રવ્ય, ખાનપાનાદિક ભોગની પ્રાપ્તિ થાય ત્યારે જેમ સમરાંગ માંસ ઉપર પડે તેમ આ ચિત્ત જીવ સહિત તે ભોગ ઉપર પડે છે. આ ચિત્ત વાસના રૂપી સજ્યાને વિશે સૂતું પડ્યું છે અને આત્મપદની પ્રાપ્તિની કોરે જાગતું નથી. આ ચિત્ત ઢીમરની જાળ સરખું છે, તેમાં વાસના રૂપી સૂત્ર છે. સંસારની સત્યતા રૂપી ગાંઠ બંધાણી છે અને તે જાળને વિશે ભોગરૂપી ચુગો પડ્યો છે. તેને દેખીને દેહાત્મ બુદ્ધિવાળા જીવ ચિત્તરૂપી જાળને વિશે બંધાઈ ગયા છે. તે ચિત્તરૂપી જાળ ક્યારેક એ જીવને પાતાળ માંગ લઈ જાય, ને ક્યારેક અંતરિક્ષ લોકમાં લઈ જાય, ને દેવતાના લોકમાં લઈ જાય. તે વાસના રૂપી રેંડ માળમાં ઘેડની પેઠે ફેરવે છે. તેટલા માટે હે પરમહંસો, તે ઉપાય કરવો જેને કરીને ચિત્તરૂપી ગુરુ જીતાય અને નારાયણના ચરણારવિંદને વિશે પ્રીતિ થાય તેમ કરવું. અને જ્યારે પંચવર્તમાને યુક્ત જે સંત તેનો એ ચિત્તરૂપી ગુરુ સંગ કરે છે, ત્યારે એ ચિત્તરૂપી ગુરુ શુદ્ધ થાય ને વિદ્યારૂપ થાય છે. જ્યારે પંચવર્તમાને રહિત એ ચિત્તરૂપી ગુરુ વર્તે ને પંચવર્તમાને રહિત જે કુસંગી તેનો સંગ કરે ત્યારે એ ચિત્તરૂપ ગુરુ અવિદ્યારૂપ થઈ જાય ને ત્યારે એના જીવની અસદવાસના થઈ જાય છે. તો હે પરમહંસો, ગુરુને ચિત્તરૂપે શા સારું કહ્યા છે? જે એ ગુરુને વિશે ચિત્તના જેટલું ચંચળપણું ને વિકારપણું છે તે સારું એને ચિત્તરૂપે કહ્યા છે. આમ સત અસત ગુરુની સમજણ કહી અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.